પાટણ જિલ્લામાં આવેલું હારીજ સિટી, ત્યાં આગળ એક પરિવારની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે અને સંકેશ્વરથી મારા ફોલોવર મિત્ર છે એટલે કે લલિતભાઈ મને ફોન કરે છે અને મને ભલામણ કરે છે કે ગોવિંદભાઈ, હારીજ સિટીની અંદર એક બેન વિકલાંગ છે, તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, માટે તેમને કરિયાણાની કીટની જરૂર છે, સાથે તેમના પતિ પણ બીમાર છે અને એક બાળક છે। ત્યારે હું આ પરિવારને મળવા માટે ત્યાં હારીજ જાઉં છું અને હારીજ કરિયાણાની કીટ લઈ અને આ પરિવારને મળું છું। ત્યારે પરિવારની પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ થાય અને બધા આજુબાજુના ભાઈઓ પણ કહે છે કે ગોવિંદભાઈ, આ પરિવારને મદદની જરૂર છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી બેન માગીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને પગે વિકલાંગ છે, તોય એમ કે ચાલી શકતા નથી, તોય એમની રીતે એમ કે જેમ તેમ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે, માટે એમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। ત્યારે કુલ બધું થઈને કેટલું થઈ? 2009 બધું થઈને 2950 2950 તમારે ત્યાંથી કુલ કેટલો કરિયાણાની કીટ કેટલાની લીધી મેં તમારે ત્યાંથી? હા, 2950 રેડી રેડી હા હા। ત્યારે મિત્રો, હું કરિયાણાની કીટ દુકાનેથી લઈને આ પરિવારના ઘરે જાઉં છું અને પરિવારની પરિસ્થિતિ જોઈને આપણને ઘણું બધું દુઃખ થાય છે અને આ કરિયાણાની કીટ આપું છું। સાથે આ કરિયાણાની કીટના દાતા જીગરભાઈ પટેલ હાલ લંડનમાં રહે છે, એમના તરફથી કરિયાણાની કીટ મને મોકલી આપેલી હોય છે અને આ પરિવારને આપવા જાઉં છું। ત્યારે પરિવારને આપણે મળીએ અને એમની પરિસ્થિતિ જોઈને ઘણું બધું દુઃખ થાય છે, કારણ કે બેન એમની ચાલી શકતા નથી, તોય જેમ તેમ કરીને ઘસડતા માગીને પોતાનું ગુજરાન ચલાવે છે અને રહેવા માટેની વ્યવસ્થાએ પણ ખૂબ નબળી છે, કારણ કે છાપરું છે પતરાવાળું અને જમીન એમની પોતાની છે અને આવી પરિસ્થિતિમાં આ બેન માગીને પોતાનું ગુજરાન ચલાવે છે। તો મિત્રો, દરેકને મારી વિનંતી છે કે આજે હારીજમાં રહેતા સીતાબેન રાવળ અને ખરેખર એમની ઘણી બધી મુશ્કેલી હોવા છતાં જેમ તેમ કરીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે, માટે આવા પરિવારને ખરેખર મદદની જરૂરત છે। ત્યારે આજે આ કરિયાણાની કીટ આપણે આ પરિવારને આપવામાં આવી છે અને ખરેખર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ જીગરભાઈ પટેલ, જે કીટના દાતા છે। 3000 રૂપિયાની કીટ એમના તરફથી આપવામાં આવી અને ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા જરૂરિયાતમંદના વ્યક્તિ હોય તેમને મદદ કરીએ, કારણ કે જેની મુસીબત તકલીફ હોય એ તો જેને દુઃખ હોય એને જ ખબર હોય કે મારા જીવનમાં શું દુઃખ છે, માટે આવા પરિવારને કરિયાણાની કીટ જીગરભાઈ પટેલ તરફથી આપવામાં આવી છે। સીતાબેનની કરિયાણાની કીટ જે આપી, તો આજે એમનું ઘરનું વિઝિટ કર્યું, એમની ઘરની પરિસ્થિતિ જોઈ આજુબાજુના બધા લોકો કહેવા લાગ્યા અને સીતાબેન રડવા લાગ્યા। મેં કહ્યું, બેન રડશો નહીં, ભગવાન બધાનું સારું કરશે, માટે આજે તમને કરિયાણાની કીટ આપી છે, માટે મારાથી જે પણ સહયોગ સપોર્ટ થશે સોશિયલ મીડિયાના માધ્યમથી, તો ચોક્કસથી તમારું સપનાનું ઘર માટે જે તમે મને રિક્વેસ્ટ કરી છે એ હું નોંધ કરીશ અને ચોક્કસથી સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા ઘરના દાતાના જે પણ કોઈ યથાશક્તિ પ્રમાણે અને કોઈ મદદ કરશે તો ચોક્કસથી આપણે તમારું ઘર બનાવીશું। તો આજે હારીજમાં રહેતા સીતાબેન રાવળ, તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, માટે એમનું ટૂંક સમયમાં ઘર પણ બનાવવાનું છે। તો વિડીયો કેવો લાગ્યો શેર કરજો।